નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી નથી મેળવવી, પણ ઘણી વખત આપણે કોઈકનું અંશે આપણને જાણકારી ના હોય અને માની લો કે આપણા શરીરની અંદર કોઈકને કોઈક નાની અંશે કોઈક તકલીફ થઈ ચૂકી હોય અથવા થઈ રહી હોય અને એને આધારિત આપણે કોઈક દૂધનું સેવન કરીએ તો એ જે બીમારી છે એની અંદર એ વધારો પણ થઈ શકે અથવા તો ઘટાડો પણ થઈ શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે તમે ગાયનું દૂધનું સેવન કરતા હો અથવા ભેંસના દૂધનું સેવન કરતા હો, બરાબર છે, તમે ઉકાળીને પીતા હો, ચા પણ પીતા હશો, કોઈ પણ આધારિત તમે એની વાનગી બનાવીને પણ ખાતા હશો, પણ એ આપણે સૌથી અગત્યનું પોઈન્ટ એ છે આયુર્વેદિક રીતે કે ગાયનું દૂધ જે છે એની અંદર કેટલા ગુણધર્મ છે. તો આપણા શરીરની અંદર એક તો વાત, પિત્ત અને કફ એ ત્રણેય જે દોષો છે એની અંદર અનબેલેન્સ થાય તો આપણે કોઈક ને કોઈક અંશે લક્ષણો પણ જણાય અને ધીરે ધીરે કરીને પ્રોબ્લેમ પણ વધી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે કે તમે ગાયના દૂધનું જો સેવન કરતા હશો અને કદાચ તમને ખબર હોય કે ના હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમારા શરીરની અંદર વાતનો પ્રોબ્લેમ વધી ગયો હોય અથવા કફનો પ્રોબ્લેમ વધી ગયો હોય, પિત્તનો પ્રોબ્લેમ વધી ચૂક્યો હોય તો તમને એની અંદર રાહત પણ મળી શકશે. અથવા તો તમે ભૂલથી જો કદાચ તમને જાણકારી ના હોય અને ગાયના દૂધનું જો સેવન કરી રહ્યા હોય તો એની અંદર તમે એક રીતે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરી ચૂક્યા હોય અથવા ચાલુ હોય છતાં પણ તમને એની અંદર ઝડપથી રિકવરી જોવા ના મળી શકશે. કેમ કે આપણને ખબર જ નથી કે કઈ ગાયનું દૂધ જે છે એની અંદર કેટલા ગુણધર્મ છે, એ કફનાશક છે, પિત્તનાશક છે, બરાબર છે, એનું આપણે ખ્યાલ હોતું નથી. તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મારે તમને આપીએ છે કે ઘણી વખત આપણે જોઈએ છે, આપણે પ્રેક્ટિકલી સૌને ખ્યાલ તો છે જ, એક તો સફેદ ગાય આવે, એક તો લાલ ગાય પણ આવે, પીળા કલરની પણ ગાય આવે, એક તો કાબરી ચિતરી પણ ગાય આવે, ઘણા કલરની આપણને જોવા મળી શકે, કાળા કલરની પણ ગાય આવે. તો એ જે કલરને આધારિત જે એનો ગાય છે એને અનુરૂપ એનો ગુણધર્મ કયા છે આયુર્વેદિક રીતે એનો આપણે ખ્યાલ રાખવો જરૂર છે. તો આપણા શરીરની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર વધારો પણ થઈ શકે જો ભૂલથી આપણને ખ્યાલ ના હોય, બરાબર છે. માની લો કે કાળી ગાયનું દૂધનું આપણે સેવન કરીએ અને એની અંદર કયા ગુણધર્મ છે અને ઓલરેડી આપણા શરીરની અંદર એ તકલીફ છે અને કાળી ગાયનું દૂધનું જો આપણે સેવન કરીએ તો એની અંદર એ વધારો થઈ શકે. તો કદાચ સમય જતાં ભવિષ્યની અંદર કદાચ આપણા શરીરની અંદર આ પ્રોબ્લેમો થાય અને આપણને ખ્યાલ ના હોય અને દવાની સાથે અથવા તો આપણે નાસ્તાની અંદર કોઈક ને કોઈક અંશે દૂધનું સેવન કરીએ તો એની અંદર તકલીફ આપણને વધારે મળી શકે. તો હવે સમજી લઈએ. અને ખાસ કરીને મિત્રો તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે અથવા આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક માહિતીઓ, આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ વિશે માહિતી તમને ચોક્કસપણે મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો કાળી ગાય જો હોય એનું દૂધની અંદર કયા ગુણધર્મ છે, એ પિત્તશામક છે, કફનાશક છે, કેટલું એના ગુણધર્મ છે એનો આપણે ખ્યાલ હોવો જરૂર છે. તો સૌથી પહેલાં તો જે કાળા કલરની જે ગાય હોય એના દૂધની અંદર છે મિત્રો વાતનાશક ગુણધર્મ છે, બરાબર છે, અને એ ગુણકારી વધારે છે. કાળા કલરની ગાય હોય એ દૂધની અંદર છે મિત્રો વાતનાશક ગુણધર્મ અને અધિક ગુણકારી પણ છે એ દૂધ, બરાબર છે. આપણે એટલે માની લો કે આપણા શરીરની અંદર વાતનો પ્રકોપ વધી ગયો હોય તો તમે કાળા કલરની ગાયનું દૂધનું જો સેવન કરશો એટલે એની અંદર એ આપણને પ્રોટેક્શન આપી શકે, બરાબર છે. હવે બીજા નંબરે છે કે ઘણી વખત પીળા કલરની અથવા તો લાલ કલરની પણ આપણને ગાય જોવા મળી શકે. તો એની અંદર છે મિત્રો એક તો વાત અથવા પિત્તશામક દૂધ છે, બરાબર છે. એટલે આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધી ચૂક્યો હોય, પિત્તના લીધે તમને અધિક પેટની અંદર કંઈક ને કોઈક અંશે તકલીફ થઈ રહી હોય તો તમે લાલ કલરની ગાય, પીળા કલરની ગાયનું દૂધનું તમે સેવન કરી શકો.
તો તમને એની અંદર ધીરે ધીરે કરીને એની અંદર બેલેન્સનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે. હવે ત્રીજા નંબરે એ છે કે મિત્રો, સફેદ કલરની જે ગાય હોય એનું દૂધનું આપણે સેવન કરીએ તો એ દૂધ એક તો ગુરુ પણ છે અને કફકારક પણ છે મિત્રો. એટલું ખાસ તમે ધ્યાન રાખજો કે સફેદ ગાયનું દૂધ એ કફકારક પણ છે અને ગુરુ પણ હોય છે, બરાબર છે. અને ચોથા નંબરે છે કે લાલ કલરની અથવા કાબરી ચિત્રી ગાય આપણને જોવા મળી શકે છે. એનું દૂધ છે મિત્રો વાતનાશક, એટલે આપણા શરીરની અંદર વાતનો પ્રકોપ વધી જાય. તો એવા સંજોગોની અંદર આપણે કાબરી ચિત્રી ગાયનું જે દૂધ હોય એનું સેવન કરવું યોગ્ય છે. એટલે આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપતી હતી કે કદાચ આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ કોઈને કોઈ અંશે તમે ત્રણમાંથી કોઈની વાતનો પ્રકોપ વધી ચૂક્યો હોય, કફનો પ્રોબ્લેમ વધી ચૂક્યો હોય, તો એવા સંજોગોની અંદર તમારે આ રીતે તમે ધ્યાનપૂર્વક અને જાણકારી લઈને જો તમે ગાયના દૂધનું જો સેવન કરશો તો એની અંદર તમે પ્રેક્ટિકલી આયુર્વેદિક રીતે તમને એની અંદર રિકવરી ચોક્કસપણે મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી, અને આ માહિતી તમને સારી લાગી હોય, સચોટ લાગી હોય તે કોમેન્ટમાં જરૂરથી કરજો. હા, કદાચ તમને કોઈક મિત્રને આ બાબતે ખ્યાલ પણ હોય કે સફેદ ગાયની અંદર જે દૂધ છે એની અંદર કેટલા ગુણધર્મ છે, એ કફનાશક છે, પિત્તનાશક છે. કાળા કલરની ગાયનું દૂધ એની અંદર કેટલા ગુણધર્મ છે, એ કેટલું ગુણકારી છે. કાબરી ચિત્રી ગાયની અંદર જે દૂધ છે એ કેટલું લાભકારી છે, કયા સંજોગોની અંદર આપણે લઈ શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી. કદાચ તમે ગાયના દૂધનું જો સેવન કરી રહ્યા હોય તો ચોક્કસપણે આ રીતે જો તમે નિયમ અનુસાર જો તમે આ રીતે સેવન કરશો એટલે તમને વાત, પિત્ત, કફને લીધે કોઈક ને કોઈક અંશે જો તકલીફ થઈ ચૂકી હોય, અનબેલેન્સ થઈ ચૂક્યું હોય, તો તમે આ રીતે સફેદ કલરની ગાયનું દૂધ સેવન કરી શકો, લાલ કલરની ગાયને દૂધનું સેવન કરી શકો, કાળા કલરની ગાયને દૂધનું સેવન કરી શકો. એટલે કે પિત્તને અનુરૂપ, એટલે માની લો કે કફનાશક, કફ આપણા શરીરની અંદર વધી જાય અને આપણે ખ્યાલ ના હોય અને દૂધ આપણે સેવન કરીએ, અને એક તરફ તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી રહ્યા હોય અને સવારે તમે નાસ્તાની અંદર, બરાબર, અથવા તો તમે એને ઉકાળીને ગરમ કરીને એની અંદર હળદર નાખીને પણ તમે પીઓ, તો તમને એની અંદર પ્રેક્ટિકલી અનુભવ મળશે કે હા, કદાચ મને એની અંદર રાહત, કફની અંદર રિકવરી મળશે, પણ નહીં, એની અંદર વધારો થઈ શકે. પણ આપણે પ્રેક્ટિકલી ખ્યાલ જ હોતો નથી કે આ દૂધ છે એ કફકારક છે, પિત્તશામક છે, બરાબર છે. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે અને જાણકારી રાખવી પણ જરૂર છે. એટલે આયુર્વેદિક રીતે આપણે આ જે કંઈ છે કુદરતના નિયમો એને આપણે જાણવા, સમજવા જરૂરી છે. તો જ આપણા શરીરને બેલેન્સ રાખી શકીએ, જેથી કરીને આપણું શરીર જેટલું પણ આયુષ્ય હોય ત્યાં સુધી એકદમ સશક્ત, મજબૂત આપણે રાખી શકીએ. તો આ માહિતી તમને કેવી લાગી? અને તમારા વિસ્તારની અંદર સફેદ કલરની, કાળા કલરની કાબરી ચિત્રી ગાય હોય તો આ ચોક્કસપણે તમે એને અનુરૂપ, તમારા શરીરને, તમારા બોડીને અનુરૂપ તકલીફના આધારિત તમે એનું દૂધનું સેવન કરજો, જેથી કરીને આપણે સામે ચાલીને કોઈક વધારે પ્રોબ્લેમમાં ના ફસાઈ શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, અને આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી કરજો. તો મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.